હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર ન્યૂ સિલેબસનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે લિબ્રે ઓફિસ બેઝનો પરિચય, એના સ્વાધ્યાયના એમસીક્યુનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે લિબ્રે ઓફિસ બેઝ આપણને નીચેનામાંથી કેટલી રીતે ડેટાબેઝ બનાવવાની મંજૂરી આપે છે? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4 અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 3. ક્વેશ્ચન નંબર 2, જ્યારે આપણે લિબ્રે ઓફિસ બેઝ ડેટાબેઝ વિન્ડો ખોલીએ છીએ ત્યારે નીચેનામાંથી કયો ઓબ્જેક્ટ દેખાતો નથી? ઓપ્શન એ ટેબલ, બી ક્વેરીઝ, સી ફોર્મ્સ, ડી વ્યૂઝ. અને અહીંયા આગળ કયો વિકલ્પ નથી દેખાતો એવું પૂછ્યું, એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વ્યૂઝ. ક્વેશ્ચન નંબર 3, ડેટાબેઝમાં રેકોર્ડને યોગ્ય રીતે ગોઠવવા માટે નીચેનામાંથી કઈ કામગીરી કરી શકાય છે? ઓપ્શન એ ઇન્સર્ટ, બી ડિલીટ, સી અપડેટ, ડી સોર્ટ. અને ગોઠવવાનું છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી સોર્ટ. ક્વેશ્ચન નંબર 4, ડેટાબેઝમાં ડેટા રિડન્ડન્સીનું શ્રેષ્ઠ વર્ણન નીચેનામાંથી ક્યુ કરે છે? ઓપ્શન એ ટેબલનું વિઘટન, બી ટેબલને જોડવા, સી ડેટાનું પુનરાવર્તન, ડી ડેટાને ડિલીટ કરવા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કે ટેબલનું વિઘટન. ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ પ્રાઇમરી કી અને ફોરેન કીના નામ સમાન હોવા જોઈએ, બી દરેક ટેબલમાં પ્રાઇમરી કી હોવી આવશ્યક છે, સી એક પ્રાઇમરી કીમાં એક કરતાં વધુ ફિલ્ડ હોઈ શકે છે, ડી પ્રાઇમરી કી અને ફોરેન કીનો ડેટા ટાઈપ સમાન હોવો જોઈએ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે દરેક ટેબલમાં પ્રાઇમરી કી હોવી આવશ્યક છે, એ ના પણ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 6, જો આપણે સ્ટુડન્ટ અને ગ્રેડ ટેબલના સ્ટુડન્ટ આઈડી ફિલ્ડને જોડીએ તો નીચેનામાંથી કયા લેબલ રિલેશન લાઇન પર દેખાશે? ઓપ્શન એ NN, બી N1, સી 1N, ડી નો લેબલ્સ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 1 અને N. 1 બાજુ સ્ટુડન્ટ ટેબલમાં પ્રાઇમરી કી હશે સ્ટુડન્ટ આઈડી ફિલ્ડમાં, અને ગ્રેડ ટેબલની અંદર સ્ટુડન્ટ આઈડી ફિલ્ડ જે હશે એમાં ફોરેન કી હશે. એટલે અહીંયા આગળ રિલેશનશિપ લાઇન ઉપર જે દેખાશે લેબલ એ હશે 1 અને N. ક્વેશ્ચન નંબર 7, ટેબલ વચ્ચે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી સેટ કરતી વખતે જો તેનો સંબંધિત રેકોર્ડ અન્ય ટેબલમાં હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ યુઝરને રેકોર્ડ ડિલીટ કરવા અથવા અપડેટ કરવાની મંજૂરી નહીં આપે? ઓપ્શન એ સેટ ડિફોલ્ટ, બી સેટ નલ, સી નો એક્શન, ડી ડિલીટ કાસ્કેડ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી નો એક્શન. ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કયા ફિલ્ડ પ્રોપર્ટીઝને નોટ નલની સમકક્ષ ગણી શકાય? ઓપ્શન એ ડિફોલ્ટ, બી ફોર્મેટ, સી લેન્થ, ડી રિક્વાયર્ડ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી રિક્વાયર્ડ. ક્વેશ્ચન નંબર 9, એન્ટિટી વિશે સામાન્ય માહિતી માટે એકમાત્ર સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતો ડેટા નીચેનામાંથી ક્યાં સ્ટોર થાય છે? ઓપ્શન એ ટ્રાન્ઝેક્શન ટેબલ, બી માસ્ટર ટેબલ, સી બિગ ટેબલ, ડી એકાઉન્ટ ટેબલ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માસ્ટર ટેબલ. એન્ટિટી એટલે જેટલા તમે ટેબલ ડેટાબેઝની અંદર બનાવો એ શું કહેવાય? એન્ટિટી. અને ટેબલની અંદર જે ફિલ્ડ લ્યો એને કહેવામાં આવે છે એટ્રીબ્યુટ. ક્વેશ્ચન નંબર 10 અને લાસ્ટ ક્વેશ્ચન કે ફોરેન કીનો ઉપયોગ કરવાથી નીચેનામાંથી કયો ફાયદો થાય છે? ઓપ્શન એ ડેટા કન્સિસ્ટન્સી, બી ઝડપી ડેટા રિટ્રાવલ, સી ડેટા રિડન્ડન્સીમાં સુધારો, ડી સ્ટોરેજ સ્પેસમાં ઘટાડો કરે છે. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ડેટા રિડન્ડન્સીમાં સુધારો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ ક્વેશ્ચનમાં તમને કાંઈ પણ રોંગ લાગે કે આન્સર નથી આવતો તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી.